હજીરાની એએમએનએસ કંપનીમાં થયેલા તોફાન અંગે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। ત્યારબાદ કોંગ્રેસે નારેબાજી કરી વિરોધ નોંધાવી કંપનીઓના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ કરાવી ગુના દાખલ કરવામાં આવ્યા। તેમાં કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આઠવા લાઇન્સ ખાતે આવેલી પોલીસ કમિશનર કચેરી ખાતે સવારે કોંગ્રેસ દ્વારા મોરચો માંડી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે તારીખ 26 ફેબ્રુઆરી 2026ના દિવસે હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપની ખાતે કામદારો દ્વારા પોતાના હક અધિકારની માંગ કરતા શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમયસર માસિક પગાર તેમજ ઈએસઆઈના પૈસા કપાયા છતાં કંપની દવાખાને તેમજ દવાના વિભાગમાંથી દવા આપવામાં આવતી હતી। આ સિવાય રોજબરોજ થતી હાલાકી સંદર્ભે કંપની સાથે ચર્ચા અને અધિકારની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કંપની સંચાલકોએ કામદારોના પ્રશ્નો ઉકેલવાના બદલે સખ્તાઈ કરવાનો પ્રયત્ન કરતા કામદારો હતાશ થયા હતા અને જેના કારણે વિરોધ ઉગ્ર બન્યો હતો। કંપનીના સંચાલકો દ્વારા પોલીસને બોલાવી કામદારો પર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમજ અનેક કામદારો શ્રમિકો તેમજ કામદાર અગ્રણીઓની અટકાયત ધરપકડ કરી લેવામાં આવી છે, જેથી કામદારો સામે થયેલી એફઆઈઆર રદ કરવામાં આવે ઉપરાંત કંપનીના સેટલરો વિરુદ્ધ સખ્તાઈથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આવું કરવામાં નહીં આવે તો કામદારોના હિત સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરત શહેર કોંગ્રેસ સુરત શહેરમાં હજીરાની અંદર એએમએનએસ કંપનીમાં એલએનટી ના કોન્ટ્રાક્ટમાં ચાલતા કોન્ટ્રાક્ટની અંદર કોન્ટ્રાક્ટ ચાલતા હતા। એ કોન્ટ્રાક્ટની અંદર કામદારોએ પોતાના હક અને અધિકારની માંગણી બાબતસર આ કંપનીના માલિકો અને અધિકારીઓ સાથે છેલ્લા કેટલાક મહિનાથી સતત સંપર્કમાં હતા, તેઓની રજૂઆત કરતા હતા, પણ તેઓ આ લોકોની માંગણી નહીં કબૂલતા અને તેઓને ઉશ્કેરાવતા જ્યારે આ કામદારો પોતાનો ગુસ્સાને ચરમસીમા સુધી લઈ ગયા, એમને ઉશ્કેરવામાં આવ્યા કંપનીના માલિકો દ્વારા। ત્યાર પછી આ ઘટના ઘટી છે અને આ ઘટનાની અંદર ખાલી ગરીબ નિર્દોષ કામદારો ઉપર ગુનો દાખલ થયો છે, નથી કે અધિકારી કે માલિક। જે માલિકે કામદારોનો હક છીનવો છે, એઓનું વળતર છીનવું છે, તેઓની સાથે અન્યાય કર્યો છે, તેઓની સાથે શોષણ કર્યું, એની સામે ગુનો દાખલ નથી થયો અને ગરીબ જે ભારત દેશના ખૂણે ખૂણેથી પોતાનું પેટ રળવા માટે આવેલા કામદારોને આજે પોલીસમાં લોકઅપની અંદર જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, એમની સાથે અન્યાય થયો છે। એ વાત લઈને સુરત શહેર કોંગ્રેસ આ કમિશનર સાહેબ પાસે આવ્યા છે કે ગુનો કરનારની ગુનો કરાવનાર સામે કેમ ગુનો આજ દિન સુધી દાખલ નથી થયો અને આ ઘટના ઘટી તો કેમ ઘટી તેની ઊંડી તપાસ થવી જોઈએ અને જે સામાન્ય અને ગરીબ કામદારો છે, જે સમજતા નથી, એઓ એને પોતાનો અધિકાર માંગતા હતા, તે અધિકારનો આ લોકો ઉશ્કેરણી કરી અને આ ઘટના ઘટાવી તેની સામે આ જે ઘટના તેની ઊંડી તપાસ થવી જોઈએ અને ગુનેગારો જે અધિકારીઓ છે, જે માલિકો છે, એને પણ આ કામદારો સાથે જે નિર્દોષ કામદારોને દાખલ કરે તેવા એના જગ્યા ઉપર આ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે।